જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે બધી જો ભેહુંને ચારવા લઈ આવ્યા હતા અને નવા વર્ષના બધાને હાર્દિક શુભકામના. આપણે બધી ભેહું જો અત્યારે આવી ગયા હમણાં ચરતી હમણાં નદીએ. ભૂતળો જો આપણે અહીંયા રખડે બધા. એક કાચડી એવો છે ભેગો, આપણે ભેગો જ નથી આવવું, એને જવું નદીમાં પાણી પીવા. આપણે ઊભા છે ને એટલે બીક લાગે એની કે મારશે તો. બાકી ભેહું બધી જાય નદી કાંઠે આવી ગયા અહીંયા. આમાં ક્યાંય ગરામ છે નહીં, કેમ કે બાવડે કાપવાવાળા આવ્યા હતા ને કાપી નાખી ગયા જેમ તેમ. આ તો ખાણ તો ભરી જ રહે ફૂલ. બાકી તમને હમણાં ઓલા બગીચામાં જાઓ એટલે તમને ચીકુડીને એવું દેખાડીશ. આ સાઈડથી બાવડાને કાપ્યા છે ને, આ કાંટો અહીંયા નાખી દીધો, હવે અહીંયા નાખી દીધો. હવે આમાં દોરી ફૂલડી થાય વધારે, પણ હવે માલ જાય ના હાકે. ટાઈટ છે એટલે સામે કાંઠે જાય નહીં. આ સાઈડે બધું જો જેમ તેમ કાપી નાખીને ભરી ગયા. એને જોતા હોય ને એમાં ભરી લઈએ એટલે પછી ભલે ને બીજા મોજ કરે. અહીંયા વાંધો પડે અમારા ઢોરવાળાને, બીજા કોઈને નહીં. આ બાકી પાણી ફૂલ ભર્યું અત્યારે આ બાજુ. આ બાજુ જો આખું ખાણ ભરી જ રહે. આ તો ખાલી થવાની જ નથી. થોડાક દી જાય ને એટલે પછી અહીંયાથી પાણી બંધ થઈ જાય એટલે મોટરથી ખેંચીને ઓમાં ચડાવી દે. એટલે આમ ડાયરેક્ટ પાણી નહીં જાય હકે. એટલે બગીચામાં આંબાની પીવડાવશે, ચીકુડીને પીએ. આ ભેહું પાછી હવે ટર્ન મારશે અહીંયાથી. આપણે બધી ભેહું હમણાં જ રખડે ગયા. હલો ચાંદરી, હાલો. કાંટા ઉડાડે ને એવા નડે પછી. આ નાગરાજ આવી ગયો, રાધા જો દેખી ગયો એટલે દોડી. કા 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 મારવાનું કરે, મારવાનું. હટો. અત્યારે શું છે, 2 મોટરનું પાણી જાય એમાં નદીનું. હજી બધાને વાવ ભરી પડી છે ને, એટલે હમણાં એક ફેરા ખાલી થઈ જાય ને વાવ બધાની. 2 દી એક હારું મોટર હાલશે એટલે બધું પાણી ખેંચાઈ જાય. એટલે આટલું પાણી બસ બંધ થઈ જાય. હા આવી આપણી ભેગી જ રખડશે, બાકીની તો આમની રખડે. અડધી ઓલી બાજુ રખડે. તો અત્યારે આપણી ભેહું હાઈકી છે નદીમાં. નકર પછી જવા દઉં બીડમાં, પછી ઘડીક વાર પછી. પહેલાં નદીમાં રખડાશું ને પછી બીડમાં. હાલો આગળ હાલો. ઓલી વાડી વાળા બહુ પાપ કર્યો આ વખતે. બીજો કુટીઓ માર નાખ્યો હોય. આ સાઈડ નાખી ગયા અને આ આપણી ભેગી ને ભેગી. હાલો કુટીઓ દેખાડાય એમ છે નહીં ભાઈ. યુટ્યુબ વિડીયો ડિલીટ કરી નાખે ને એટલે ભાઈ ના દેખાડાય, કેમ કે મારી નાખ્યો શોર્ટમાં છે. ફેસો ફેસ મારી દે એટલે ભાઈ મરી જ જવાના છે. અત્યારે બધીને હાકી લઈને ગાય જવા દે. તો અત્યારે આપણે રજા જડી ગઈ એટલે હવે બીડમાં જવા દેવાની છે ને, તો બધાને છૂટ પડી ગઈ. કપાવાળુને ગાયું ચારવાની છે. તો આપણે ભેહું બધી નાખી લઈ, બોલાવી લઈ ગાય. હલો. આ બધી આવશે નહીં, વાંધો એ પડશે. ગાયો હમણાં આવશે પણ ભેહું નહીં આવે. આ ભેહું થોડીક આમ ભાગવાનું કરશે. એની પહેલાં આપણે જ જઈએ સેટ. આ બાજુ મિની ગેંગ આવી ગઈ છે. છેટા ભાગો, ભેહું નીચે આવ્યા તો જડશો નહીં પાછા. મંગુની હડપેટે ચડતા જ નહીં. મંગુ દુશ્મની છે પાછી. એ રતનને પહેલાં સપોર્ટ કરશે. એ ધીરો લે એવા પાણી ભાગો કા લો ભાગે. ઓમ પાણી હારી ના થાય, બીજું કંઈ ને ત્યાં. હવે આવે બધી જો આ બધામાં મૂકી જ દેવાની છે નહીં. અમે રખડશે ઘડીક વાર. આપણે જો બધી ભેહું આવી ગઈ ખેતરમાં. રાધાન પહેલાં છે પણ રાધાન ચરવું નથી અત્યારે. બસ એ આમાં શું છે કે થોડુંક પાણી પડી જાય તો આજે હજી કોરી જાય. ધોળકર નથી, આપણે ઓલી ઝીંઝી ખોળ કે ને એ છે એટલે કોરી તો જાય. પણ હવે અહીંયા છે નહીં મોટર બોટલ નકર
પારા ફીટ કરી દે એટલે લીલી છમ હાવ 2-4 દી ભેહું નહીં આવે એટલે તો વળી થઈ પડે. કૂતરો દોડ્યું લાગે હા ગલુડિયા મંગુ આ સાઈડ આવી ગયેલો વાંધો નથી. તો આપણે જો બધી ભેવામાં છૂટી ચરે અત્યારે બીડમાં તો અત્યારે બધા હું અમારા છોટા છોટા ચરતા જ હોય. આ સાઈડ આપણો ભેગું ને ભેગું હોય એક તો અરે પણ સા ખાલી થઈ જાય ખોડ ના દે મારે છે હાટી જા ખારી રહ્યો થોડી ડીમ છે ગુસ્સેલી પણ બહુ નથી. જ્વાર કરવા દેવાની નહીં ઓમ નહીં. હવે લાગે છે કે આપણી આ હિટમાં આવશે વળકી શું કહે છે 2 વર્ષની થશે. હવે થવા દેવાય ના થવા દેવાય કોમેન્ટ કરજો. આપણે તો ટ્રાય કરાવશું ભાઈબંધનો ફૂટ છે અહીંયા એનાથી ટ્રાય કરાવશું. તો જો સક્સેસ રહી જાય તો વાંધો નહીં એક ફેર ટ્રાય કરાવશું ફાઇનલ છે. આવશે એટલે કરમમાં હશે તો રહી જાય ને પાછી આવી જશે. આ બધી થકવી દે ભાગી ભાગીને ઘઉંમાં. આજે ફૂટ્યો જો અહીંયા ઉલાર દીધો હતો રાતે. ખૂટીઓ ચરવા આવે ને દિવસના તો શોર્ટ ચાલુ કરશે અને પછી ખૂટિયાને વટાડશે એટલે ખૂટી સીધો મરી જ જાય. આપણે જવા જેવી નથી બેહું પાછી વારલી કેમ કે આવા માણે હોય બિન ખેતીમાં વાવતા હોય અને પછી આમાં આવી રીતે શોર્ટ મૂકી દઈએ એટલે ખૂટીઓ મરવાનો જ છે. ભેહું બધી પાણીમાં પડી ગઈ ને હવે નીકળે સામે કાંઠે. આ ગાયું અડધી ભેહું અહીંયા છે તો હાકેલી બધાને બધી જો આવી ગયા. હવે બધાને ઉતારી દેવાની પાણીમાંથી સીધી કાઢી દેવાની ઘરે. આ બેન તો બહુ મીંબર આવી છે જો એવું ખાણે નથી ખાતી એમને પડ્યું છે નથી હાલવાને અડપીને હાલ બે હાલ બધા હાલ. તો અત્યારે જ્યાં ભેહું ખાઈ છે આ ભૂકો કાઢ્યો ને અહીંયા છે ને ધૂળ છે નીચે ભૂકો છે કેમ કે થર જામી ગયો છે માથે ધૂળનો. માથે આમ ખંપારી ફેર કંઈ ના આવે. તો નીકળો પ્યોર માલ તો નીચે ડટાઈ ગયો એટલે હવે બોલાવી લઈ બધીને. આપણે આવ્યા હતા ભેહુંને હાંકવા પાછું પાકડા તો વારમ રાખ્યા હતા ને 2-3 હમણાં પહોંચી એવી. હાલો બધાને ગાડી લઈ પાછા લે વાર પછી વાર બધું હું વાડીમાં જવાની ટેવ પડી ગઈ ને દોડીને બધી ભાગે. તો આપણી જે બધી ભેહું અહીંયા રખડે છે ઘરે ને હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને ગાયું બધી વહી ગઈ છે દાંડરમાં. જો કે અત્યારે બધીને હાંકી લઈ આ બધી હવે ખીલે હાલતી થઈ ગઈ કેમ કે ભૂકો ખાઈ લીધો એટલે હવે જવા દેવાનું ખબર છે ઘરે હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો કેમ કે 6:30 થઈ ગયા ને એટલે આપણે પછી વહેલી બાંધી નાખીએ 6:30 વાગે જ. આપણે પછી ડેરીનું કામ હોય તો ત્યાં 6:30 વાગે તમારી ગાડી પહેલાં આવે એટલે બધાથી કેમ કે અહીંયાથી અમારે ભરતી લાલપુર જાય તો અત્યારે ડેરીનું કામ છે એટલે ગાય આપણે ગાયોને લઈ બાંધી દઈ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઘણા બધા જોવે છે સપોર્ટ નથી કરતા થોડોક સપોર્ટ કરતા રહેજો. જય માતાજી જય શ્રી રામ.